શિવમ પ્રાઇવેટ આઈટી દેવગણા ગુજરાત. આપણે હેલ્થ સેન્ટર ઇન્સ્પેક્ટરનો પ્રેક્ટિકલ 100 આગલા વીકમાં જોયો. આજે આપણે પ્રેક્ટિકલ નંબર 101 વિશે વિસ્તૃત માહિતી મેળવશું. પ્રેક્ટિકલ નંબર 101 છે આરોગ્ય નિર્દેશનના કાર્યક્રમની જાગૃતતા અને કામગીરી કરવાની જે હોય છે. સૌ પ્રથમ આપણે એની પ્રસ્તાવના જોઈશું. ગરીબીમાં મોટાભાગના લોકો શિક્ષણથી વંચિત રહી જતા હોય છે અને જે શિક્ષણથી વંચિત હોય છે ત્યાં બીમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે સ્લમ વિસ્તાર છે અથવા ગરીબવાળો પછાત વિસ્તાર છે જ્યાં શિક્ષણની જાગૃતતા નથી એ વિસ્તારમાં આપણને રોગોનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. તો જે છે એ આપણે આરોગ્યનું શિક્ષણ આ વિસ્તારમાં વધારે આપવાની જરૂરિયાત રહેતી હોય છે અને આ જરૂરિયાત આપણે જો આરોગ્ય શિક્ષણ આપશું તો ત્યાં આપણને રોગોમાં ઘણો બધો ઘટાડો જોવા મળશે. એનો ઉદ્દેશ્ય મુખ્ય એ છે કે આ જે આરોગ્ય શિક્ષણ છે એની જાગૃતતા લાવવી જોઈએ. લોકોને રોગો દ્વારા કઈ રીતે મુક્તિ મેળવવી એના વિશે આપણે માહિતગાર કરવા જોઈએ. આ ઉપરાંત એની જે જીવનશૈલી છે જે અનિયમિત હોય છે, અનિયમિતતા, ભોજનમાં અનિયમિતતા, ઉઠવાની અનિયમિતતા, કામ કરવામાં અનિયમિતતા, ઘણા બધા રોગોને નિમંત્રણ આપે છે. તો આ અંગે આપણે ખાસ કરીને બધાને માહિતગાર કરવાના હોય છે. જો આપણે આરોગ્ય શિક્ષણ આપશું અથવા આરોગ્ય અંગેના કાર્યક્રમો કરશું તો ઘણા બધા રોગોથી આપણે જન સમુદાયને રોગમુક્ત કરી શકીએ છીએ. આ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. હવે આ જે છે આરોગ્યમાં આપણે રોગો ઘટાડવા અથવા તો રોગોને કઈ રીતે દૂર કરવા એના સરકાર દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે જે આ મુજબ છે. સૌપ્રથમ છે રાષ્ટ્રીય પોલિયો નિયંત્રણ કાર્યક્રમ. નંબર 2 છે પલ્સ પોલિયો રસીકરણનું કાર્યક્રમ. નંબર 3 છે રાષ્ટ્રીય રક્તપીત નિવારણ કાર્યક્રમ. નંબર 4 છે રાષ્ટ્રીય નિયોનેટલ ટીટાનસ રસીકરણ. નંબર 5 છે રિપ્રોટેક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ. નંબર 6 છે રિવાઇઝ નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ, નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ. આ ઉપરાંત પણ ઘણા બધા કાર્યક્રમો સરકાર દ્વારા અમલમાં છે અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા એનો અમલ કરવામાં આવતો હોય છે. આ સિવાય છે રાષ્ટ્રીય ડાયરેલિયા ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ, રાષ્ટ્રીય આયોડિન ડિસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ, રાષ્ટ્રીય અંધાપા નિયંત્રણ કાર્યક્રમ. એ પછીનું છે રાષ્ટ્રીય એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ, રાષ્ટ્રીય રૂરલ હેલ્થ મિશન, નેશનલ કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ. આવા ઘણા બધા પ્રોગ્રામો છે જે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં આવે છે અને એની પાછળ અબજો રૂપિયાનો ખર્ચ પણ ગવર્મેન્ટ કરતી હોય છે. તો આ બધા પ્રોગ્રામ છે નિયમિત ચલાવવામાં આવે છે અને એના લીધે સમાજ છે, આપણો જનસમુદાય છે, એમાંથી ઘણા બધા રોગો આપણે કંટ્રોલ મેળવી શકીએ છીએ. જેમ કે પોલિયો છે તો હાલમાં પોલિયોનો એક પણ કેસ ઘણા વર્ષોથી આપણને જોવા મળે નથી. આપણે સંયુક્ત અને 100% નિયંત્રણ મેળવેલ છે. તો આ જે પ્રોગ્રામો છે એના દ્વારા આપણે રસીકરણ છે, પોલિયો નિવારણ છે, એઇડ્સ છે, રક્તપીત છે, આ બધા ઉપર આપણે ઘણા બધા પગલાં લીધા છે અને એના ઉપર આપણે કંટ્રોલ મેળવી શકીએ છીએ.